ન્યૂઝ રૂમના અહેવાલ બાદ ગુજરાત પોલીસ એક્શનમાં આવી છે। કઈ રીતે ધડાધડ 1 2 3 4 5 રાઉન્ડ ફાયરિંગ થઈ ગયું। તમે માનો કે વિડિયો ચાલુ ન હોત તો નિવૃત્ત ડીવાયએસપી કોણ શું ઉખેડી લે। જે લોકો હતા એ લોકોનું કોણ સાંભળત કે ફાયરિંગ કર્યું કે નહીં, કોઈ માને જ નહીં। અને પોલીસ પણ મારીને કાઢી મૂકે કે જા જા ભાઈ તું તો જુઠ્ઠું બોલે છે। તમે વિચાર કરો કે કરોડો રૂપિયાની મલાઈદાર જમીન અને 30 લાખ રૂપિયા ભાડું ખાતું યુપી બિહાર જેવું વર્તન છે તે આપણા ગુજરાતમાં કર્યું છે। એટલે ક્યારેય પણ આ પ્રકારનું વર્તન ન ચલાવી લેવાય। નિશ્ચિતપણે છે કે ગુજરાતની અંદર દિવસે દિવસે કાયદો વ્યવસ્થા સ્થિતિ કથળતી જાય। અસામાજિક તત્વો બે રોકટોકપણે ગુજરાતમાં ગેરકાનૂની કામ કરી રહ્યા છે। પોલીસિંગ દરમિયાન જો એમણે પોતાની રીતે કાયદાને સમજી અને એમને શું કરવાનું છે એવું પોલીસિંગ કર્યું હોય તો એ વ્યક્તિ આવી ઘટનાને અંજામ આપી શકે નહીં। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। આ જગ્યાએ જે લો ગાર્ડન પાથરણા બજારવાળા છે એ લોકો આ જગ્યા વાપરતા હતા, જેનું ભાડું એ આ એપી ચૌહાણ નામના નિવૃત્ત ડીવાયએસપી એ વસૂલતા હતા। જો કે ત્યારબાદ ખબર પડી કે આ જગ્યા એ એમની નથી, આ જગ્યા કોઈ અન્યની છે, પરંતુ આમને કબજો કરી અને ભાડું વસૂલ કરે છે। આ મામલે તેમને કોર્ટમાં સિવિલ સૂટ પણ ફાઇલ કર્યો હતો। અને જો કે ત્યારબાદ નિવૃત્ત ડીવાયએસપી સાહેબને આજે કોઈ નોટિસ મળી હશે અને એમનો ખૂટો છટકતા તે અને તેમની દીકરી, એમનો પુત્ર જે અરજદાર છે તેમનો દાવો છે કે તેમની દીકરી પણ રિવોલ્વર લઈને આવી હતી। અરે ભાઈ, રિવોલ્વર શું, આ તો કદાચ ટેન્ક લઈને પણ આવે, કારણ કે દર મહિને 30 લાખ જેવી તોતિંગ આવક હતી, તો એ તો કદાચ ટેન્ક લઈને પણ આવે। આ તો રિવોલ્વર નાની કહેવાય નિવૃત્ત ડીવાયએસપી સાહેબ માટે, બાકી તો ટેન્ક લઈને પણ આવે, કારણ કે પૈસા દર મહિને 30 લાખ રૂપિયા એમના ખાતામાં પડતા હતા। અને જે પાથરણા બજારવાળા જે સામાન્ય લોકો છે એમના દ્વારા આ પૈસા છે એ પૈસા આપવામાં આવતા હતા। જો કે આ તમામની વચ્ચે ખૂબ મોટા સમાચાર આવી રહ્યા છે। ન્યૂઝ રૂમમાં જે અહેવાલ છે, અહેવાલ પ્રસારિત થતા જ જે ગાંધીનગર છે ત્યાં સુધી અહેવાલના પડઘા પડ્યા છે। ન્યૂઝ રૂમના અહેવાલ બાદ જે ગુજરાત પોલીસ છે તેમાં દોડધામ શરૂ થઈ ગઈ છે। નિવૃત્ત ડીવાયએસપીના હાઈ વોલ્ટેજ ડ્રામા પર જે પોલીસ છે એ પોલીસે ન્યૂઝરૂમને જવાબ આપ્યો છે અને અહેવાલ બાદ તાત્કાલિક ન્યૂઝરૂમના અહેવાલ બાદ ગુજરાત પોલીસ એક્શનમાં આવી છે। અને ન્યૂઝરૂમના ટ્વિટર પર ગુજરાત પોલીસે કીધું છે કે જે કંઈ હશે એના પર તાત્કાલિક પગલાં લેવામાં આવશે। ન્યૂઝરૂમના સમાચારની નોંધ એ ગુજરાત પોલીસે લીધી છે અને ન્યૂઝરૂમના અહેવાલ બાદ ગુજરાત પોલીસ એ દોડધામ ચાલુ કરી દીધી છે। ત્વરિત પગલાં લેવાની વાત એ ગુજરાત પોલીસે કરી છે। ગુજરાત પોલીસે ન્યૂઝરૂમને જવાબ આપતા કહ્યું છે કે કૃપા કરીને વિડીયો બાબતે વિગતવારની તપાસ કરીને નિયમ અનુસાર કાર્યવાહી કરીને જાણ કરશો, એવું અમદાવાદ પોલીસને સૂચન કર્યું છે। સાથે જ જે ન્યૂઝરૂમ છે એ ન્યૂઝરૂમના અહેવાલ બાદ ત્વરિત અમદાવાદ પોલીસને ગુજરાત પોલીસે ત્વરિત પગલાં લેવાના આદેશ આપ્યા છે। જી હા, ન્યૂઝરૂમ એટલા માટે જ પોતાની સામાજિક જવાબદારીઓ અદા કરવામાં ક્યારેય પાછળ નથી રહેતું। ન્યૂઝરૂમના અહેવાલ બાદ ત્વરિત જે ગુજરાત પોલીસ છે તેમને અમદાવાદ પોલીસને તમામ માહિતીઓ આપવા માટે કીધું છે। સોશિયલ મીડિયા પર ગુજરાત પોલીસની જે કામગીરી છે, ગૃહમંત્રી હર્ષ સંઘવી જ્યારથી ગૃહ વિભાગનો હવાલો સંભાળ્યો છે ત્યારથી સોશિયલ મીડિયા પર જે રીતે ગુજરાત પોલીસનું ધ્યાન છે કાબિલે તારીફ છે। અને ગુજરાત પોલીસે તાત્કાલિક અમદાવાદ પોલીસને સમગ્ર બાબત પર જાણકારી આપવા સૂચન કર્યું છે, તાત્કાલિક પગલાં લેવા કહ્યું છે। સમાચાર પ્રમાણે નિવૃત્ત ડીવાયએસપીની અત્યારે પોલીસે અટક પણ કરી લીધી છે। ટૂંક સમયમાં ફરિયાદ દાખલ કરી ધરપકડ પણ કરવામાં આવશે। જો કે ન્યૂઝરૂમના અહેવાલ બાદ ગુજરાત પોલીસે ત્વરિત પગલાં લીધા છે, ત્યારે આ જ રીતે આગામી સમયમાં અમદાવાદ પોલીસ એ બરોબરની કાર્યવાહી જે એપી ચૌહાણ છે તેમના પર કરે। કુણાલ, એ જ આપણે અત્યારે આશા રાખીએ છીએ, તો જ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા એ બની રહેશે। કુણાલ જી જી બિલકુલ આભાર જોડાવા બદલ। તો જે રીતના એ અમદાવાદના પોસ્ટ વિસ્તારની અંદર એ જમીન મામલાની અંદર ડીવાયએસપી દ્વારા જે રીતનું એ 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું, આ ફાયરિંગની અસર એ છેક ગાંધીનગર સુધી પહોંચી અને આના પડઘાએ ગાંધીનગર પડતા જ હવે પોલીસ એક્શન મોડમાં આવી છે। પોલીસે તેમની અટક પણ કરી છે। ટૂંક સમયમાં તેમની પોલીસ તપાસ અને પૂછપરછ પણ કરી અને તેમની અટકાયત કરશે। જી હા, જે ઘટનાક્રમ થયો છે કે અમદાવાદના
પોસ વિસ્તારની અંદર જમીનનો કબજો મેળવવા માટે ખાખી ઉતરી ગયા પછી પણ ખાખીનો પાવર બતાવતા અશોકસિંહ ચૌહાણ નિવૃત્ત ડીવાયએસપી કે જેઓએ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યા અને જે રીતનું એ દ્રશ્યો સામે આવ્યા, દ્રશ્યોથી અમદાવાદની અંદર યુપી અને બિહાર જેવા દ્રશ્યો કે જ્યાં આ જમીન કબજા ખાલી કરાવવા માટે નિવૃત્ત ડીવાયએસપી તેમનો પરિવાર એ ઘટના સ્થળે પહોંચ્યો હતો, દાદાગીરી કરી અને સાથે જ ત્યાં જે 5 રાઉન્ડ જેટલા ફાયરિંગ કર્યા હોવાની આશંકા છે તેને લઈ હવે પોલીસ પર પણ સવાલો ઉઠે છે કે કેમ તે પણ જોવાનું રહેશે કે આની જે પોલીસિંગ હતી, આને જે સમયગાળા દરમિયાન પોલીસિંગ કર્યું છે એ વિસ્તારની અંદર તેઓએ કઈ કઈ જગ્યાએથી આવા રીતના હપ્તાઓ લીધા છે, જમીનોના કબજા ખાલી કરાવ્યા છે અને સાથે જ આ જમીન ખાલી કરાવવા માટે તેઓ કેમ મથામણ કરતા હતા, આટલા કરોડો રૂપિયાના માલિક એ પૈસા ક્યાંથી આવ્યા છે, કેટલા કરોડ રૂપિયાનું સરકારી ભ્રષ્ટાચાર કર્યું છે, આવા તમામ સવાલો એ તેમની સામે ઉઠશે, પોલીસ તપાસ કરશે ત્યારે આ ખુલાસાઓ થશે. દીક્ષિત જોડાયેલા છે. દીક્ષિત, વર્ધી ઉતરી પણ વર્ધીનો પાવર હજી ડીવાયએસપીના મનમાં. બિલકુલ કૃણાલ, સૌથી મોટી વાત है કે નિવૃત્ત ડીવાયએસપી ને કોનો પાવર, કઈ રીતે ધડાધડ 1 2 3 4 5 રાઉન્ડ ફાયરિંગ થઈ ગયું અને વર્ધી ઉતરી તો નહીં, વર્ધી હોય એવી લોકો પણ આ પ્રકારની ગુંડાગર્દી કે પાવર નથી વાપરતા, પરંતુ લુખાગીરી કરવી, દાદાગીરી કરવી અને ગાંધીના ગુજરાતની વાત કરીએ છીએ એટલે જે શહેરમાંથી સીએમ ભૂપેન્દ્ર પટેલ આવે છે એ જ વિસ્તારમાં ખુલ્લેઆમ ફાયરિંગ કરવું એટલે કેટલી મોટી ગંભીર બેદરકારી. જોકે ગુજરાત પોલીસે તાત્કાલિક ગંભીરતાની સમગ્ર કાર્યવાહી છે તે હાથ ધરી છે અને તાત્કાલિક ગુજરાત પોલીસે એક્શન લેવા માટે અમદાવાદ પોલીસનું ધ્યાન પણ દોર્યું છે, પરંતુ ક્યાંથી આ પાવર આવે છે, કેમ નિવૃત્ત ડીવાયએસપીને કોઈનો ડર નથી? આ તો વિડીયો વાયરલ થઈ ગયો, વિડીયો આપણી સામે કૃણાલ આવી ગયો. તમે માનો કે વિડીયો ચાલુ ન હોત તો નિવૃત્ત ડીવાયએસપીનું કોણ શું ઉખેડી લેત? જે લોકો હતા એ લોકોનું કોણ સાંભળત કે એને ફાયરિંગ કર્યું કે નહીં? કોઈ માને તો નહીં અને પોલીસ પણ મારીને કાઢી મૂકે કે જા જા ભાઈ તું તો જુઠ્ઠું બોલે છે. આ તો વિડીયો વાયરલ થયો, વિડીયો સામે આવ્યો અને કરોડો રૂપિયાની મલાઈદાર જમીન, તમે વિચાર કરો કે કરોડો રૂપિયાની મલાઈદાર જમીન અને 30 લાખ રૂપિયા ભાડું ખાધું, તો વ્હાઇટના હતા, આ બ્લેકના હતા. શું ઘટનાક્રમ છે? કારણ કે જમીનમાં કેટલી મલાઈ છે તે સીએમ ભૂપેન્દ્ર પટેલને પણ ખૂબ સારી રીતે ખબર છે કે કઈ રીતે આ લોકો જમીન માટે ઝઘડાઓ કરે છે, કઈ રીતે ફાયરિંગ કરે છે. આ તો સારું થયું કોઈનો જીવ ન ગયો, 5 રાઉન્ડ ફાયરિંગ થયું, કોઈનો જીવ વયો ગયો તો શું થઈ ગયું? છોટાઉદેપુરમાં પણ 2 દિવસ પહેલા એવી જ ઘટના બની, ત્યાંય પોલીસ હજી સૂતી છે, કોઈ કાર્યવાહી નથી કરી, કારણ નિવેદનો આપે છે. એટલે બીજી બાજુ ફરિયાદ જે આ પ્રકારની ઘટના સીએમના શહેરમાં બનતી હોય ત્યારે અમદાવાદ પોલીસને લુખાવાનો આ પડકાર છે. ભલે નિવૃત્ત ડીવાયએસપી હોય, પરંતુ યુપી બિહાર જેવું વર્તન છે તે આપણા ગુજરાતમાં કર્યું છે એટલે ક્યારેય પણ આ પ્રકારનું વર્તન ન ચલાવી લેવાય. ડીવાયએસપી સાહેબ છે, નિવૃત્ત ડીવાયએસપી સાહેબ બોલે છે કોર્ટમાં કેસ ચાલતો છે. સાહેબ, ન્યાયપાલિકા ઉપર એટલો ભરોસો હોવો જોઈએ કે તમારે ન્યાયપાલિકાને કેવું જોઈએ કે લુખાઓની જેમ ત્યાં ફાયરિંગ કરવાની છૂટ નથી. અને એ પ્રકારના દ્રશ્યો જો ગુજરાતમાં જોવા મળતા હોય તો કૃણાલ સૌથી કમનસીબ છે ને આ દ્રશ્યો ખૂબ ગંભીર છે. કિશને કીધું તેમ હું તો કહું જ છું કે આપણા ડેપ્યુટી સીએમ કહે છે કે વરઘોડો નીકળવો જોઈએ, ટાટિયા ધ્રુજવા જોઈએ. જે રીતે ધમા બારડના ટાટિયા ધ્રુજ્યા હતા ને એ જ રીતે નિવૃત્ત ડીવાયએસપીના ટાટિયા ધ્રુજવા જોઈએ, કારણ કે આ પ્રકારની ગુંડાગર્દી ક્યારેય પણ આપણા ગુજરાતમાં ન ચલાવી લેવાય. અને 5 રાઉન્ડ લઈને વિડીયો તૈયાર રાખો અને ફરીથી એક વખત 5 રાઉન્ડ કઈ રીતે ધડાધડ ફાયરિંગ કર્યા ને એ એકવાર ગુજરાતની જનતાને બતાવો, ગુજરાત સરકારને પણ બતાવો કે તેના કારણે આવા લોકો ઉપર કાર્યવાહી થાય. ન્યૂઝ રૂમનો એકમાત્ર છે કે બીજી વખત અમદાવાદ શહેર નહીં પરંતુ કે અંતરિયાળ ગામમાં પણ આ લુખાવો આ રીતે ક્યાંય ફાયરિંગ ન કરે. જુઓ ફરીથી એકવાર આ વિડીયો. ગાડી બહાર કાઢ, પોતે જ બરોબર વાત કરું, ગાડી લઈને બહાર ફટાફટ બહાર કાઢ, બહાર કાઢ મુન્ના, તને કઉ છું. હે ને, તારે બેવાનું છે હારે, તું ફટાફટ બહાર નીકળી જા. હે, મારી પરમિશન સિવાય તું ગુસ્સો કઈ રીતે? હે, ચાલ ફટાફટ ગાડી ચાલુ કર, ને તને ભડાકા થશે. તને કઉ છું ભાઈ. હે, એ ભાઈ જેને હું મારી જગ્યા છે તું માસ્ટર બહાર જતો રે. ફટાફટ બહાર અહીંયા લાશો પડશે.
તારે કોર્ટમાં ને નોટિસ આપી છે ને કોર્ટમાં મળીશું. ઉતાય ફટાફટ ગાડી. હાલે. ચાલ નીકળ. ફટાફટ બહાર નીકળ. ચાલ જોજીના બહાર નીકળ તું. મારો ભાઈ બને છે ના. નીકળ. કોર્ટમાં મળીશું તને 15 તારીખે. હાલો તો ગાડી વાળો ગાડી બદલ દો બે ઓલા મુંગલ આપણે જાવ ઉગર મુંગર બી આવજો ઉગર તો નહીં કરતી એ ઓલા કીધું मुंगन के लिए आओ बोला नाम तो मुंगा मुंगा मामा गड़े दे જાતા. हाँ जाओ 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 इधर आपको इधर સરસ જવાબ ક્યાં गजब निकलो ये अरे वाला कर से एक वीडियो ऑटो कर अरे बोल ना वीडियो चालू वाला वाला गाड़ी वाला ઓલપા વાળી ઓલપા જવાનું હતું ફેરવી લો હાલો આગળ ઓલપા ફેરવી લો ઊંધે વાય છે જલ્દી આટલો પાવર ક્યાં જાય અરે ઘણીવાર મોડ તો હતી તો જે રીતના એ દ્રશ્યો સામે આવ્યા આ દ્રશ્યો કે જ્યાં નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ કે જેઓએ ધડાધડ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યા આ જે વિડીયો વાયરલ થયા બાદ હવે પોલીસ પણ એ દોડતી થઈ છે સીએમના શહેરની અંદર યુપી અને બિહાર જેવા દ્રશ્યો એ સામે આવ્યા છે જે પોલીસિંગ દરમિયાન પોલીસ અધિકારીઓએ આરોપીઓ સાથે આ રીતનું વર્તન કરવું જોઈતું હતું એવું વર્તન એ જમીનોના કબજા છે અથવા તો જમીનો ખાલી કરાવવા માટે નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણે કર્યું છે માહિતી માટે મારી સાથે વધારે એ તુષાર બસિયા સ્વમાન ન્યૂઝથી જોડાયેલા છે તુષાર જે રીતના 5 રાઉન્ડ નિવૃત્ત ડીવાયએસપીના એ ફાયરિંગ આ કબજાની જમીન જે ખાલી કરાવવા માટે શું આ દ્રશ્યો એ સીધો પડકાર એ પોલીસ અધિકારીઓને પણ ફેંકી રહ્યા છે કે પોલીસ અધિકારી નિવૃત્ત થયા પછી આ બેફામ રીતના પણ આ રીતનું કરી શકે જી કુનાલામાં ગંભીર બાબત ત્યારે બને છે જ્યારે એક નિવૃત્ત પોલીસ અધિકારી છે ફાયરિંગની ઘટના આમ પણ ગંભીર ઘટના જ કહેવાય જાહેરમાં જ્યારે આવી ફાયરિંગની કોઈ ઘટના ઘટે પણ આ કિસ્સામાં નિવૃત્ત પોલીસ અધિકારી નિવૃત્ત ડીવાયએસપી અશ્વિન ચૌહાણ જે છે એમના દ્વારા ફાયરિંગ કરવામાં આવવાની અશોકસિંહજી તો એ જે ઘટના છે એ ઘટના આપણે હળવાશથી ના લઈ શકીએ એક તો પહેલા અમદાવાદ છે એ આપણા ગુજરાતનું સૌથી મોટું એવું શહેર છે કે જ્યાં વેપારીઓ ઇન્વેસ્ટરો અહીંયા પોતાના હેડક્વાર્ટર્સ બનાવીને બેસે છે એટલી સુરક્ષિત જગ્યા માનવામાં આવતી હોય એ જગ્યા પર જો જાહેરમાં કોઈ નિવૃત્ત પોલીસ અધિકારી ડીવાયએસપી કક્ષાના ફાયરિંગ કરે અને એ પણ આ જમીન પ્રકારના જે પ્રકરણના કબજા છોડાવવા કે મેળવવા માટે તો આ ગંભીર કહેવાય આ આપણા ઇન્વેસ્ટરો માટે અહીંયા રોકાણકર્તાઓ માટે પણ અત્યારે જે છે એક ચિંતાનો વિષય બનશે આ ઘટના ગુજરાતની હાલત બયાન કરે છે કે કઈ પ્રકારે પોલીસનો ખોફ રહ્યો છે અને સૌથી ગંભીર એ કહી શકાય કે જ્યારે કોઈ નિવૃત્ત પોલીસ કર્મચારી કે અધિકારી ફાયરિંગ કરે તો એ તો કાયદાનો જાણકાર હોય છે એ કાયદાનો રક્ષક રહી ચૂક્યો હોય છે
અને બાદમાં ધંધા કરે છે, ક્યાંક ને ક્યાંક ઈશારો કરે છે કે પોલીસની નોકરી છોડ્યા બાદ પોલીસનો રોપ જાળી અને આ પ્રકારની ઘટનાઓને અંજામ આપવામાં આવે છે ગુજરાતમાં. અને જો આને ગંભીરતાથી નહીં લેવામાં આવે તો હજુ પણ આપણે આવા બીજા અધિકારીઓના ફાયરિંગના કે કોઈ પણ આ પ્રકારના ગેરકાનૂની પ્રવૃત્તિના ઘટનાના સમાચાર વાંચવા, સાંભળવા અને જોવા પડશે. બિલકુલ બિલકુલ જોડાયેલા રહેજો. આવું તમારી પાસે ફરીથી. આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશી આપણી સાથે જોડાયેલા છે. મનીષભાઈ, આ ઘટના એ કેટલી ગંભીર, જે શહેરને સુરક્ષિત માનવામાં આવે છે, આ કરોડો રૂપિયાના વેપાર કરવા માટે દેશ વિદેશથી ને બીજા રાજ્યોમાંથી વેપારીઓ આવે છે, એ જ વિસ્તારની અંદર નિવૃત્ત ડીવાયએસપીના 5 રાઉન્ડ ફાયરિંગ. જે રીતની ઘટનાક્રમ સામે આવ્યું છે, અમદાવાદ જેવા સિટીની અંદર મધ્યની અંદર 5 રાઉન્ડ ફાયરિંગ કરે અને એ પણ નિવૃત્ત પોલીસ અધિકારી, એટલે કે કાયદાનો જેને રક્ષણ કરવાનું છે, કાયદાનો જે લોકો આપણને માર્ગદર્શન આપે છે, એ નિવૃત્ત અધિકારી ક્યાં બાબતે કરી છે, કેના આધારે કરી છે, એ મારી આગળ માહિતી નથી. પણ એટલું નિશ્ચિતપણે છે કે ગુજરાતની અંદર દિવસે દિવસે કાયદો વ્યવસ્થા સ્થિતિ કથળતી જાય. રાજ્યના ગૃહમંત્રી શ્રી વારંવાર ટેગલાઈનો બોલે છે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. ભાઈ, કોણ કાયદામાં રહે, કોણ ફાયદામાં રહ્યા છે? અસામાજિક તત્વો બે રોકટોકપણે ગુજરાતમાં ગેરકાનૂની કામ કરી રહ્યા છે. ગુજરાતની અંદર આર્થિક ગુનાખોરીની વાત હોય, સાયબર ક્રાઇમની વાત હોય, નકલી ચલણી નોટોની વાત હોય, મહિલાઓ પરના અત્યાચારની વાત હોય, દરરોજ ગુજરાતમાં 6 બેન દીકરીઓ દુષ્કર્મનો ભોગ બનતી હોય, ગુજરાતની અંદર બાળકો મોટા પાયે મિસિંગ ચાઇલ્ડનો કિસ્સા આવતા હોય, મહિલાઓની મિસિંગમાં આવતા હોય. એટલે ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્ય માટે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતી જાય એ ચિંતાનો વિષય છે. ગુજરાતની અંદર 15 દિવસની અંદર માત્ર ગૃહમંત્રી જે આવે એ વિસ્તાર સુરતમાં 15 દિવસની અંદર 8 કરતા વધુ હત્યા થાય. ખંડરી અને અસામાજિક પ્રવૃત્તિઓ તો વેગવાન હોય, દારૂ ડ્રગ્સનો વેપલો બેફામ ચાલતો હોય, ગુજરાતમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સના ગેટવે બની ગયું હોય. આ બધી પરિસ્થિતિ ગુજરાતની પરિસ્થિતિમાં જે સરકાર ભલે દાવો કરે કે સબ સલામત છે, પણ હકીકતમાં સલામત નથી ગુજરાત. ગૃહ વિભાગ જે ભ્રષ્ટાચારનો એપી સેન્ટર છે, એમને તાત્કાલિકપણે જાગવાની જરૂર છે અને ગુજરાતના નાગરિકોને સાચા અર્થમાં સલામતી આપવી હોય તો ગૃહ વિભાગે ગંભીરતાથી પગલાં ભરવા પડશે. પુનઃ હું એ વાતને દોહરાવું છું કે અમદાવાદના મધ્યની અંદર જે રીતે આ ફાયરિંગના બનાવો બને છે અને કાયદાનો કોઈને ડર નથી, એ દેખાડે છે કે ગુજરાતમાં પરિસ્થિતિ કેટલી બધી વિકટ થતી જાય છે અને ગૃહ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે કેટલું નબળું પુરવાર થાય છે. વિપક્ષ હોય કે અન્ય પોતાના કરતા અલગ મત રાખનાર, એટલે કે સરકારની સામે અવાજ ઉઠાવનાર ઉપર સુરાતન દેખાતી પોલીસ આવા સમયે કેમ કોઈ પગલા ભરતી નથી, એ પણ મોટો પ્રશ્ન છે. જી બિલકુલ, આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ. તો જે રીતના એ કોંગ્રેસના પ્રવક્તાએ જે વાત કરી કે અમદાવાદ એ સુરક્ષિત શહેરમાંનું એક માનવામાં આવે છે, તો પછી ત્યાં આવા ઘટનાક્રમ અને આવા દ્રશ્યો શા માટે સામે આવે? પોલીસ જે કામગીરી કરી રહી છે તેની ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે પોસ્ટ વિસ્તારની અંદર આવી ઘટના બને છે, એના વિડીયો વાયરલ થાય છે, ત્યારે આની ઉપર કાર્યવાહીની વાત કરવામાં આવે છે. કદાચ આના તુષાર વિડીયો વાયરલ ન થયા હોત, આ ઘટનાક્રમની અંદર માત્ર એ ફરિયાદીએ ફરિયાદ કરી હોત કે ભાઈ મારી ઉપર 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા છે, આના કોઈ પણ જાતના પુરાવા ન હોત, તો શું પોલીસ ફરિયાદ કરત અથવા તો તપાસ કરત ખરા? સામાન્ય રીતે જ્યારે નિવૃત્ત પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની થાય અને એ પણ ડીવાયએસપી કક્ષાના, તો સામાન્ય રીતે એમાં તો ખૂબ જ ડિલે થતું હોય છે, ટાઈમ લેતી હોય છે પોલીસ, અને ઉપરની મંજૂરી એટલે એના ઉપરી અધિકારીઓ જો મંજૂરી આપે ત્યારે જ એને કામગીરી થતી હોય છે. અને એમાં પણ જે નિવેદનની એક પ્રથા છે, જેને આપણે ભ્રષ્ટાચારની પ્રથા કહીએ છીએ, એ ભ્રષ્ટાચાર પહોંચી જતો હોય છે. તો કેટલાક કિસ્સાઓ એવા પણ હોય છે કે એ અધિકારીઓ કે એવા કોઈ અસામાજિક તત્વો સામે પણ કાર્યવાહી ના થાય અને આખરે જ્યારે મુદ્દો રાજ્ય કક્ષાએ ચગે અને આપણે માધ્યમો અવાજ ઉઠાવીએ ત્યારે જ એને પોલીસ કામગીરી કરતી હોય છે. આજથી 8-9 વર્ષ પહેલાની વાત કરીએ તો 8-9 વર્ષ પહેલા આઈ થિંક અમદાવાદમાં જ એક નિવૃત્ત ડીવાયએસપી હતા, એમણે ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હતો. આ પહેલા હમણાં તાજેતરની જ વાત કરીએ તો આ જ વર્ષની અંદર અત્યારે સુરેન્દ્રનગરમાં તાજેતરમાં એક સમાચાર મેં બધાએ વાંચ્યા છે કે જેની અંદર એક નિવૃત્ત પોલીસ કર્મચારીએ જે છે એક વ્યક્તિ પર હુમલો કર્યો અને એમાં પણ ફાયરિંગના સમાચાર હતા. 72 કલાક પહેલાની ઘટના છોટાઉદેપુરમાં જસુ રાઠવા અને એમના દીકરા સંગ્રામસિંહ રાઠવા, કોઈ કાર્યવાહી નહીં.
નહીં, હું આવું છું, એ જ વસ્તુ ઉપર આવું છું. અને હવે લાસ્ટમાં તમે જ્યારે ચૂંટણી પ્રચાર કરીને ચૂંટણી જીતી જાઓ અને પછી જે પ્રકારે તમે હથિયાર લઈને મેદાનમાં ઉતરો છો અને એનું તમે ગૌરવ લો છો અને પોલીસ પછી એવું કહે છે કે અમે કાર્યવાહીને તપાસ કરીએ છીએ, તો કઈ તપાસ પોલીસ કરતી હશે? તમે મને પૂછ્યું કે આ તપાસમાં શું થાય છે, તો તપાસમાં અત્યારે છેલ્લો દાખલો જે તમે કીધું જસુ રાઠવાનો કિસ્સો એ છે. અને એ પહેલાના મેં તમને કીધા એ કિસ્સા, પણ આ અમદાવાદ જેવા શહેરની અંદર કુનાલ, હું તમને કહું કે તમે વિચાર કરો કે અમદાવાદ જેવું શહેર, આપણે અહીંયા અબજો રૂપિયાના રોકાણકારો આવે છે ભાઈ, અને બધાના હેડક્વાર્ટર અમદાવાદમાં છે. એ લોકો બધા જ ન્યૂઝને ફોલો કરતા હોય છે. આપણે જાણીએ છીએ કે ડે ટુ ડે અપડેટ લેતા હોય છે. આ ઘટનાઓ એમની સામે આવે કે ગુજરાતની અંદર નિવૃત્ત ઉચ્ચ પોલીસ અધિકારી આવી રીતે જાહેરમાં ફાયરિંગ કરવા લાગ્યા છે, એક નહીં 5-5 રાઉન્ડ ગોળીબાર કરે, અને એ પણ આ પ્રકારની ઘટનાઓને અંજામ આપ્યા બાદ હજુ પોલીસ તપાસ કરી રહી છે, અટકાયત થઈ છે અને પૂછપરછ ચાલી રહી છે. નો ડાઉટ આ તો આખો મામલો તમે કીધું એમ કે વિડીયો વાયરલ થયો ને સામે આવી ગયો, ને એના કારણે હવે પોલીસને નામોશીનો ભોગ ન બનવું પડે એટલા માટે મને કાર્યવાહી તાત્કાલિક કરવી પડે. પણ ઇન્વેસ્ટરો પર આની કેવી અસર જશે? બીજું કે જે આપણે વાત કરીએ છીએ સુરક્ષિત ગુજરાતની, તો એ દાવા ઉપર પ્રશ્નાર્થ લગાવી દીધો છે આ નિવૃત્ત ડીવાયએસપી ભાઈ. અશોકસિંહ ચૌહાણ નામના નિવૃત્ત ડીવાયએસપી જો ફાયરિંગ કરતા હોય અને એ જાહેરમાં કરતા હોય, ધોળા દિવસે કરતા હોય અને 5-5 રાઉન્ડ કરતા હોય, તો સુરક્ષિત ગુજરાતના દાવાનું શું? આનો જવાબ સરકારને પણ આપવો પડશે. જ્યારે સરકાર હમણાં તમે જુઓ કે સુરક્ષાની જ્યારે વાત કરશે ત્યારે વિપક્ષ આ મુદ્દા લેશે, અને આ બધી જ વસ્તુઓ છેલ્લે અસર ગુજરાતની ઇકોનોમીને કરશે, ગુજરાતના લોકોના માનસપટ ઉપર કરશે. લોકો હવે ડરશે. તુષાર, જે અત્યારે તો નિવૃત્ત છે પણ એમની પોલિસિંગ દરમિયાન પણ આને શું નહીં કર્યું હોય કે જે અત્યારે નિવૃત્ત પછી પણ અત્યારે કરી રહ્યા છે? પોલિસિંગ દરમિયાન જો એમણે પોતાની રીતે કાયદાને સમજી અને એમને શું કરવાનું છે એવું પોલિસિંગ કર્યું હોય તો એ વ્યક્તિ આવી ઘટનાને અંજામ આપી શકે નહીં. પૂરેપૂરી સંભાવના છે કે આ મામલાઓ જે ભૂતકાળમાં એમના જે સર્વિસ રેકોર્ડ છે એને પણ તપાસવો જોઈએ, અને સર્વિસ રેકોર્ડ દરમિયાન એમના ઉપર લાગેલા એલિગેશનને જે તપાસ થઈ ગઈ હોય તો ફરીથી તપાસ શરૂ કરવી જોઈએ, કારણ કે એ તપાસની અંદર પણ ક્યાંક ને ક્યાંક ભીનું સંકેલાઈ ગયા હશે તેવી આશંકા વ્યક્ત કરવામાં જરા પણ અતિશયોક્તિ મને નથી લાગતી. અને આ જે કરોડોપતિના આલિશાન બંગલાઓમાં રહેતા હોય છે, શું એક ડીવાયએસપી કક્ષાના અધિકારી એ પ્રાથમિક જે જરૂરિયાતો હોય અથવા તો તેમને જે મળતી હોય એ સુવિધાથી જો ચાલે અને નિવૃત્ત થાય તો આટલા પૈસાદાર બની શકે ખરા? બધા જ જાણે છે, હું અને તમે જાણીએ છીએ એવું નથી કે જે કોઈ પણ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ નોકરી કરે છે અને એની સામે જે જાહો જલાલી ભોગવે છે એ પગારમાં પૂરી પડે નહીં. એમની આવકની, સંપત્તિની તમામ બાબતોના રેકર્ડ સરકાર પાસે હોય છે. એ લોકોએ જાહેર કરેલા આંકડા હોય છે, પરંતુ એ સગાવાલાના નામે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. એની પણ તપાસ કરવાની સત્તા આપણી સરકાર પાસે છે, આપણા વિભાગો અને એસીબી પાસે છે. તો એ બધા જ મુદ્દાના તમામ પાસાઓની જો તપાસ થાય તો આવા અધિકારીઓને જ્યારે કાયદાના સકંજામાં બરોબરના ફિટ કરી અને સજા અપાવવામાં પોલીસ સફળ રહે તો જ બીજા સરકારી બાબુઓ સીધા ચાલે. આ રીતે અત્યારે ઉહાપો ઉપડે અને તપાસ કરીએ અને પછી જ્યારે વાત આવે કન્વિક્શનની તો કોર્ટની અંદર પુરવાર કરવામાં નબળા પુરાવાના આધારે આવા લોકો છૂટી જતા હોય છે. એટલે એ બાબુઓને ખબર છે કે અમને કોઈ કંઈ કરી શકવાનું નથી. કુનાલ જી બિલકુલ, આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ. તો જે રીતના એ આખો મામલો છે તે હવે છેક ગાંધીનગર સુધી પહોંચતા હવે પોલીસ અધિકારીઓએ અંતે તપાસ અને પૂછપરછ શરૂ કરી છે. પણ આજે ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ અને તેમના પરિવારની જે કરોડો રૂપિયાની મિલકતો છે તેના ઉપર પણ પોલીસ જો તપાસ કરે તો અનેક મોટા ભ્રષ્ટાચારના ખુલાસાઓ પણ થઈ શકે છે. આજે આખો ઘટનાક્રમ છે તેમાં પુરાવા સામે આવ્યા ત્યારબાદ હવે કાર્યવાહી ચાલુ કરી છે. આ કાર્યવાહીની અંદર જે રીતનું અત્યારે સામે આવી રહ્યું છે કે પ્રાથમિક તેની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસ બાદ પોલીસ આની જાણકારી છે તે પણ આપશે, અને સાથે જ ન્યૂઝરૂમ ગુજરાતે જે અહેવાલ ચલાવ્યો તેની ગણતરીની મિનિટોમાં જ ગુજરાત પોલીસ દ્વારા વળતો જવાબ આપવામાં આવ્યો. વળતો જવાબ અમદાવાદ પોલીસને ટાંકીને આપવામાં આવ્યો કે અમદાવાદ પોલીસ આ ઘટના, આ વિડીયો આધારિત એ તટસ્થ તપાસ કરે અને જે નિર્ણય મુજબની પ્રાથમિક માહિતી છે તે પણ આપવાની તેઓએ વાત કરી છે. એટલે કે જે રીતનું એ સોશિયલ મીડિયા ન માત્ર ફેક સમાચાર અથવા તો વાયરલ ઘટનાઓ આધારિત નહીં, પણ જે સચોટ માહિતી હોય છે તેની નોંધ છેક ગાંધીનગર સુધી પણ લેવાતી હોય છે. ગાંધીનગર સુધી એ મિનિટોની જે ઘટના હતી તે ત્યાં છેક પહોંચી અને ત્યારબાદ એ સામેથી જવાબ પણ આપ્યો અને આમને અત્યારે અટકાયત કરવા માટેની તૈયારીઓ પણ શરૂ થઈ, પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે. અને તેમની જે રિવોલ્વર હતી તેમની સાથે તેમના પરિવારમાંથી તેમની
દીકરીની પણ રિવોલ્વર હતી. આ બંને રિવોલ્વર છે તે જપ્ત કરવામાં આવે છે કે કેમ, તેમની પોલીસિંગ દરમિયાન તેઓએ જે કામગીરી કરી છે તેમાં જે તેઓની સામે આરોપો લાગ્યા હતા અથવા તો તેમની સામે જે કોઈ એવો ઘટનાક્રમ થયો હતો તેની પણ ઉલટ તપાસ ફરીથી થાય છે કે કેમ, આ સમગ્ર સવાલ અત્યારે જે પોલીસ તપાસ કરી રહી છે એ પોલીસ સામે પણ રહેશે, કેમ કે પોલીસે માત્ર દેખાડા પૂરતી જ કાર્યવાહી કરે છે કે પછી ખરેખર સામાન્ય વ્યક્તિ અથવા તો કોઈ પણ વ્યક્તિ સાથે જે નિયમો આધારિત કાનૂન આધારિત કાર્યવાહી થતી હોય છે એ જ કાર્યવાહી આ ડીવાયએસપી અને તેમના પરિવાર ઉપર થાય છે કે કેમ તે પણ જોવાનું રહેશે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.